જયેશ કાકા જયદીપ કાકા હોતે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો કાલે સવારે જોબ પર આવ્યો હતો 7 વાગે અને આજે સવારે જોબ પરથી છૂટ્યો 7 વાગે. તો અત્યારે વાગ્યા છે 7:10 અને જો સવારમાં વાતાવરણ ખૂબ જ મસ્ત છે. સૂર્ય દાદા થોડા દેખાય છે. હજુ આવ્યા નથી પૂરેપૂરા. 7 વાગ્યા છે એટલે હમણાં આવશે થોડી વારમાં. ચાલો તો પહોંચી ગયા છીએ ઘરે આપણે. અને અહીંયા રાધિકા મારું વેઇટ કરી રહી હતી કેમ કે એને જવાનું જોબ ઉપર, તો મારે જવાની છે એને મૂકવા માટે. તો જો થઈ ગઈ છે તૈયાર રાધિકા અને વાગી ગયા છે 7:30. કમ્પ્લેટ ડ્રેસ પહેરીને પછી આપણે રૂટીન પતાવીને મળીએ. તો જો રાધિકાને જોબ પર પહોંચી ગયા છીએ, પણ એને જોબ પર જવું છે નહીં. બેઠી છે, થઈ ગઈ છે 7:40. આ તો મારે સેટ કરવાનું રહી ગઈ છે, પણ 7:40 છે. કેમ કે સેટ કરવાનું એટલે રહી ગઈ છે કે જ્યારે ઓક્ટોબરમાં 1 કલાક પાછળ જાય ને તો મારે 1 કલાક પાછળ લેવાની હોય, પણ મેં લીધી નથી. હમણાં પાછો આ મહિનાના છેલ્લા રવિવારે પાછી 1 કલાક અમારે અહીંયા આગળ વહી જશે, તો એટલે રહેવા દીધી છે હવે આમનન. તો સેટ નહીં કરવી પડે પાછી મારે. તો 7:42 થઈ પણ હજી આ જાતી નથી. જય શ્રી કૃષ્ણ બધાને. ત્યાં વહેલું જઈને પછી શું કરવું, એટલે થોડીક વાર ગાડી બી 5 મિનિટ. બરાબર છે. સરસ, ગુડ, વેરી ગુડ. ચાલો તો રૂટીન બતાવીને આવી ગયા છીએ નીચે રસોડામાં જમવા માટે. પણ હું હજી મેં કાંઈ નક્કી નથી કર્યું મારે હું જમવું, પણ નીશભાઈને ચા ભાખરી આપી દીધા છે. અને પછી હું કાંઈક નક્કી કરીને જોઉં. આજે ચા ભાખરી નથી ખાવા, તો પછી જોઈએ શું કરીએ. ચાલો તો વાગી ગયા છે 12:30. ખાઈ પીને નવરા થાય ને થોડું ઘરનું કામ બતાવ્યું. ઘરનું કામ બતાવીને હવે જઈએ છીએ બહાર. જો નીશભાઈ રેડી થઈને બેસી ગયા છે. દેખાય છે નીશ? મને દેખાય છે અહીંથી. તો જઈએ છીએ અત્યારે તો L4 મેલ્ટન રોડ બાજુ. જોઈએ ત્યાં ફાલ્કન જવું છે અને બીજું એક કામ છે. જે કામ સક્સેસ થાય તો તમને બતાવું ક્યાં ગયો તો હું એમ. બરાબર, ચાલો તો અત્યારે છીએ મેલ્ટન રોડ ઉપર. આ છે કોઝિંગટન પાર્ક. હા, તને યાદ રહી ગયું લાગે. જો આ છે કોઝિંગટન રિક્રિએશન ગ્રાઉન્ડ. તડકો થોડોક આવ્યો છે, સવાર નીકળ્યા તો તડકો નહોતો. પ્રભુ કૃપા કહેવાય આને. અને અત્યારે નીકળ્યા હાલતા અમે, કેમ કે મેં તમને હમણાં વાત કરી હતી કે હું એક કામ કરવા જાઉં છું. જો એ સક્સેસ થઈ જાય તો તમને કહું. તો એ કામ એ હતું કે હું ગાડી વેચવા માટે બતાવવા માટે આવ્યો હતો, અને મેં મારી કાર વેચી દીધી છે. હવે મારે નવી લેવાની છે કાર. એટલે જોઈએ આજકાલમાં જ્યારે મળે ત્યારે. ત્યાં સુધી તો નહીતર પછી હાલતા બસમાં જે જવું પડશે. પણ એઝ સુન એઝ પોસિબલ મારે લેવી જ પડશે, કેમ કે પાછી જોબ હોય મારે. જોબમાં કાર જોવે જ મારે, એટલે એના વગર ના ચાલે. એટલે એઝ સુન એઝ પોસિબલ હું લઈ લઈશ. ને અહીં જો ક્રિકેટ રમે છે. નીજ ક્યાં ત્યાં રમવું છે? જો અહીંયા ક્રિકેટ રમે છે.
હે નીજ જો નીશભાઈ અહીંયા ગાર્ડનમાં આવીને આજે સિનિયર સિટીઝન કસરતના સાધનો હોય એમાં મંડી પડ્યા છે. વાહ નીજ વાહ, વાગી ન જાય. બસ હવે થાકી જાય. જો બધા પ્લેઇંગ એરિયામાં રમી રહ્યા છે. તડકો સારો છે તો બધા બહાર નીકળ્યા છે અત્યારે. અને વાગ્યા છે અત્યારે 3 વાગવા આવ્યા છે, 2:50 થઈ છે. સુરજ દાદા બહુ જ સરસ છે આજે. પણ અરે ઠંડો પવન છે એટલે મેં આ ઓઢી લીધું છે. અને ગ્લોવ્સ તો લેવો નથી, ગ્લોવ્સ લેવો તો સારું હતું. હાથ ઠરીને ઠીકરું થઈ ગયા છે. ચાલો તો ગાર્ડન માંથી નીકળીને હવે આ મેલ્ટન રોડ સાઈડે જાય છે. નીશભાઈ આગળ આગળ જાય છે, હું એને ફોલો કરું છું, એ મને ક્યાંક લઈ જાય છે. ક્યાં જવાનું છે નીશ? હે દુકાને કઈ દુકાને? લઈ જાય હે હું ખાવું છે? ખાવું ને હું ખાવું પણ શું ખાવું છે હું ન્યા કે એવું છે? ઢોસું ખાવું છે? હે ગેસ નાખ્યું નરમ આવે ને દુકાન નરમ. ગેસ કરો દુકાન ગેસ કરો દુકાન શિવસાગર. બધી વાર ગેસ કરી નાખે ચલો હું કેશો? ખાઈ નો તો નાટક શું કરશો પણ? જો ચલો આવી ગયા છે મેલ્ટન રોડે. ચાય વાલા ચાય ચાહીએ ચાય ચાહીએ ચાય 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 મેલ્ટન ગ્રોસરી એન્ડ ફ્રૂટ એન્ડ વેજીસ. આ છે મુંબઈ બાજાર ચાય વાલા. ચલો વેલેન્ટાઇન્સ જો મેલ્ટન રોડ ની શેર કરી રહ્યા છીએ અમે. અને અહીંયા કબૂતરોને દાણા નાખેલા છે. જો ઉડી ઉડીને જાય છે. જો કેટલા બધા કબૂતર છે. નીસ પાહનો જતો બેટા, ઉડી જાય નકર. જો ચણે નાખેલી હોય ને તો અહીંયા ચણમાં આવે કબૂતર. આ કબૂતર જો આપણે તો વ્હાઈટ હોય ને ગ્રે હોય, આ જો અલગ જ કલર નો છે. ચાલો તો અમે આવી ગયા છીએ હોટલમાં. નીજને ઢોસા ખાવા છે તો અમે એવા છીએ શર્મિલીમાં. અને નીજભાઈ ઓર્ડર કરી દીધો છે પ્લેન ઢોસાનો. બીજું કઈ ખાવું છે? નહીં પીવાનું કઈ નથી. નહીં 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 બધું ગેસ વાળું આવે. તને ગેસ વાળું યુ ડોન્ટ લાઈક ગેસ વાળું, ખબર ને? મેંગો લસ્સી મેંગો લસ્સી નો પીવાય. આમાં સ્પ્રાઇટ છે સ્પ્રાઇટ હું પીવું છું હે શું કેશો? જીએલએસ માં છે જીએલએસ કાકા જયેશ કાકા? જયદીપ કાકા હોતે. તો જો નીશભાઈ નો ઢોસો આવી ગયો છે ને અરે મેંગો જ્યુસ મંગાવી લીધું છે ભાઈએ. હા અને ઢોસાની સાઈઝ જો તમે ખાલી જબરી સાઈઝ છે. અને ચાલુ કરી દીધું છે નીશભાઈએ. પ્રાર્થના કરી બેટા? શું કરી? ક્યારે કરી? કેમેરા ચાલુ જ છે. ના હા તો પ્રાર્થના કરો પેલા. ચાલો હવે નીશભાઈ ઢોસા ખાવાનું ચાલુ કરી દીધો છે.
ભાઈ એક ઢોસો ખાઈ લીધો છે અને બીજા ઢોસાનો વેઇટ કરે છે. તો કેમ થાય છે નીશ? હાલો પાછો. સારું થાય છે. પાછું મેંગો ડ્રિંક જોહે હવે કે શું થાય? મેંગો ડ્રિંક? ઓકે, ઓનલી ઢોસો. ના જોતું પછી. જોતું પડશે. હું જોતું પડશે? હા. હા. એ હવે નો મળે. It is cold. It's not cold. Outside also cold. Yes. This is not cold. It's normal. Just one is enough. Okay. તો ભાઈ ઢોસાની વેઇટ કરે છે. ત્યાં સુધી થોડો ડિસ્કો કરી લી. ચાલો ઢોસો આવી ગયો છે. નીચે ચાલુ કરી દીધું છે. આમ જો તમારે ખાઈ. જી મમ્મી ઘરે આવા જ બનાવે છે. ખાલી સાઈઝ નાની હોય. સ્વાદમાં તો આવા જ હોય, ટેસ્ટી. હા. તો ઘરે કેમ નથી ખાતો? ઘરે બનાવી આપો. બનાવીને જ દેતા. તે આ વખતે જયારે મમ્મીની રજા હોય ને ત્યારે તો રિક્વેસ્ટ કરજે. વેરી પોલાઇટલી. વેરી પોલાઇટલી, બરાબર? મેં બધી વાત બનાવી. હા. આ વખતે કરજે, બનાવી દે તને. જો મેલ્ટન રોડ ઉપર રાઉન્ડ અબાઉટ છે, એની વચ્ચે આવું કઈક ડિઝાઇન બનાવી છે. નીશભાઈ હંતાઈ ગયા છે ને મને ગોતે છે. થપ્પો 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 પડી ગયો. થપ્પો. ચાલો તો હજી અમે હાયલા જ આવી છીએ. નીજ ને ઢોસા પચાવવાના છે ને એટલે 2 ઢોસા ખાઈ ગયો છે મોટા મોટા. તમે સાઈઝ તો જોઈએ જ હમણાં. અને હવે કે મને હજી ઢોસા પચ્યા નથી, થોડુંક હાલવું પડશે. તો અમે હાયલા જઈએ છીએ સિટી સેન્ટર સુધી. સિટી સેન્ટર સુધી. હા તો આવી ગયો રીઝ. ઓલી બસ દેખાય તને? હા. ત્યાં સિટી સેન્ટર છે. ચાલો તો અમે અમારા લેસ્ટરના બસ સ્ટેશન, લેસ્ટર હે માર્કેટ બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. અને કહાનીમાં એવો છે એક ટ્વિસ્ટ. તો ટ્વિસ્ટ એવો છે કે અમારે જવાનું હતું બસમાં, પણ જયદીપ કે હું તમને લઈ જાઉં છું. તો જયદીપ આવે છે મને લેવા, અમને લેવા, સોરી. અને નીશભાઈ ને હવે થોડુંક પાછું ઓલી બાજુ હાલીને જવું પડે છે ને, તો પડે છે ભી. હમણાં તો તું કેતો તો ઢોસા ખાઈને મારે હાલવું છે. No, me quiero toda time. Dead full. પેટ ફૂલ છે તો પછી હાલવું ન પડે? પેટ ફૂલ હોય તો No, ઓટલા જોતો પડે. હા. તો થોડી વારમાં જયદીપ હવે આવી જશે. ત્યાં સુધી અમે ઓલા બ્રિજ સુધી પહોંચી જાય. હમણાં બ્રિજ હતો એ બ્રિજ સુધી. ચાલો તો અમે પહોંચી ગયા છીએ ઘરે. અને જો જયદીપ જાય છે અમને ઉતારીને. અને હવે આપણે સીધું પાછું રસોઈનું કામ પકડવું પડશે. કે તમે લોકો કહેતા હશો આ રોજ રસોઈનું કામ પકડી લે છે. કેમ કે જયદીપ તો ડિલિવરી કરે છે, એ ખાલી અમને લેવા આવ્યો હતો. અને રાધિકા જોબ પર છે, તો પછી રસોઈનું કામ મારી ઉપર જ આવે. પછી મારે સાંજે છે જોબ, સાંજે 8 વાગે. તો પાછું 8 વાગે જોબ પર જવાનું. કાલે સવારે 7 વાગે હું છૂટી જઈશ જોબ પરથી. ચાલો ચાલો મળીએ કિચનમાં. ચાલો તો ફ્રેશ થઈ ગયા છીએ હું ને નીશ બંને. અને કિચનમાં આવીને તરત જ ફુલાવર પકડી લીધું છે. ફુલાવર વટાણાનું શાક અને ભાખરી. અને ખાલી બનાવવાનું છે રાધિકાને, નીશ અને જયદીપ માટે. મેં ખાવાનું કરી દીધું છે બંધ. એટલે બંધ મીન્સ કે થોડોક ઓછું કરી નાખ્યું છે. એટલે આ 3 વારનું અત્યારે બનાવવાનું છે. ફુલાવરનું શાક તો બનાવવાનું ચાલુ કરી દઈએ. ચાલો આપણે તેલ મૂકી દીધું છે.
ચાલો આપણે તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે. ગેસ મેં કરી નાખ્યો છે ધીમો અને શાક વઘારવાની શરૂઆત કરી દીધી છે આપણે. ચાલો આ નાખી દીધા આપણે ફુલાવર. અને આ આપણે નાખી દીધા વટાણા. એક છે એ લોચો થઈ ગયો. આ તો મિક્સ હતું વટાણા અને ગાજર ને બધું. વટાણા કોઈ ચાલુ છે પેલા મારો. તો જો મળી ગયા છે વટાણા. કરી દીધા છે આપણે એડ. ચાલો તો શાક બનીને થઈ ગયું છે રેડી અને યમ્મી ટેસ્ટી બન્યું છે. ફુલાવર વટાણા અને આ બધું લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ચાલુ કરીશું ભાખરી. 4 કે 5 ભાખરી જ બનાવવાની છે ઓનલી. ચાલો તો વાગી ગયા છે 6:45 અને અમે બેસી ગયા છીએ જમવા. તો જો જો વાગી ગયા છે 6:45 અને અમે બેસી ગયા છીએ જમવા માટે. તો નીશભાઈ ખાય છે ફુલાવર વટાણાનું શાક, ભાખરી અને છાશ. નીશ બીજું કઈ જોવે છે? ઓલી હળદર પડી છે જોવે? હળદર વ્હાઈટ કલરની હોય. અને મેં લીધું છે ખાલી ફુલાવર વટાણાનું શાક, એપલ અને છાશ, બીજું કશું નહીં. હવે હમણાં ભાખરી ખાવાની કરી છે બંધ, એટલે આવું જ ખાવાનું કંઈક ને કંઈક હશે મારી પાસે, જેનાથી ખાલી પેટ ભરાઈને ટેકો થાય, બસ બીજું કાંઈ નહીં. જો 6:45 અમે ખાતા હતા અને અત્યારે વાગી ગયા છે 7. તો થઈ ગયો છે જોબે જવાનો ટાઈમ. કેમ વહેલું? તો વહેલું એટલા માટે કે હું ગાડી તો આપી આવ્યો છું, વેચી દીધી છે મેં ગાડી, તો મારે જોબે જવું છે એમાં. તો જયદીપ અત્યારે આ મારા ઘર પાસેથી જાય છે એ બાજુ, મારું જ્યાં કામ છે જોબ છે ત્યાં. તો મને અત્યારે પિકઅપ કરતો જાય છે. તો મારે આજ જવું પડશે વહેલું, કેમ કે જો વહેલો ન જાઉં તો પછી મારે જવું છે એમાં, કાં ટેક્સી કરવી પડે. પણ જયદીપ બાબાથી જાય છે, મને લેતો જાય છે. તો પાછો આવી ગયો કહાનીમાં ટ્વિસ્ટ. શું છે ટ્વિસ્ટ? 3 twist આવી. 3 ટ્વિસ્ટ આવી. હા તો હું કહું 3 twist. અહીંયા આવીને કે હું કહું 3 twist. હા મને શું વાંધો નહીં, કેમ કે મને એની સાથે જવું પડશે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.